मंगलरूपिणी च हसितं यस्यास्ति वै मंगलम् नेत्रे मंगलनेत्रदोर्विलसितं नृणां परं मंगलम् वक्रं मंगलकृच्छपादचलितं यस्याखिलं मंगलम् सोऽयं मंगलमूर्तिराश जगतो नित्यं क्रियामङ्गलम् वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नारायण मुनि देवनी जय। श्री लाडीला घनश्याम महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री काष्ठभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। દિવ્ય મંદિરમાં બિરાજમાન આપણા સૌના પ્રાણ પ્યારા વહાલા વહાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી,
અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય ભગતજી, અધિક સર્વે પાર્ષદો, દૂર રહીને પણ યુટ્યુબના માધ્યમથી આ દિવ્ય કથાનું શ્રવણ કરી રહેલા શ્રદ્ધાવાન શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત ગ્રંથ મોક્ષ ગાથા કહી શકાય એવો આ અદ્ભુત ગ્રંથ છે. એના પ્રથમ સ્કંધની કથા આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામા દ્વારા છોડાયેલા બ્રહ્માસ્ત્ર થકી ઉત્તરા તેમજ ગર્ભમાં પોષાઈ રહેલા પરીક્ષિતની રક્ષા કરી. ઉત્તરા દેવી પરમાત્માને શરણે થયા છે. ભગવાને એની રક્ષા કરી. ત્યારબાદ ભગવાન હજી રથ ઉપર આરૂઢ થયા છે. દ્વારિકા જવા માટે તૈયારી કરે છે. એ વખતે હસ્તિનાપુરના તમામ નગરવાસીઓ ત્યાં પધાર્યા છે. રાજ્યમાંથી યુધિષ્ઠિર મહારાજા, એમના 5 ભાઈઓ, દ્રૌપદી, માં કુંતી, આ બધા જ ભગવાનના રથની આગળ ઊભા છે. અને એ જ વખતે માતા કુંતીએ ભગવાનની સ્તુતિ કરી. વહાલા ભક્તજનો, આ શ્રીમદ ભાગવત ગ્રંથ શરૂ થાય એટલે સૌથી પ્રથમ કુંતાજીની સ્તુતિ આવે છે. ભાગવતના ભણેલા વિદ્વાનો અને આ ભાગવતના સંતો એ જાણે છે કે આ ભાગવતના સિદ્ધાંતો અને ભાગવત ધર્મનું જે સ્વરૂપ છે એનું યથાર્થ રીતે વર્ણન આ ભાગવતની સ્તુતિઓમાં કરવામાં આવ્યું છે. પરમાત્માના જે કાંઈ સિદ્ધાંતો છે, આ ગ્રંથ થકી જે કાંઈ આપણને શીખવા મળે છે, એ તમામ સિદ્ધાંતો અને ધર્મો એ સ્તુતિઓમાં અભિવ્યક્ત થતા હોય છે. કોઈ પણ ગ્રંથનું રહસ્ય જાણવું હોય કે કોઈ પણ ગ્રંથનો સાર કહેવો હોય, કોઈ પણ ગ્રંથનું પ્રાણ કે એની કલ્યાણકારિતા એ કેવી હોય, તો એ સ્તુતિ ભાગની અંદર એનું સર્વ પ્રકારે વર્ણન કરાયેલું હોય છે. આપણા શાસ્ત્રોની અંદર અનેક પ્રકારના ઉપદેશો માનવ જીવન માટે આપણા ઋષિ મુનિઓએ લખ્યા છે. અનેક શાસ્ત્રો અનેક રીતે આપણને ઉપદેશ આપે છે. ક્યાંક સીધો તત્વનો ઉપદેશ હોય, બ્રહ્મ ઉપદેશ હોય, ક્યાંક પ્રશ્નોત્તર રૂપે વાતને રજૂ કરાતી હોય છે. કોઈ કોઈ જગ્યાએ આખ્યાયિકોના રૂપમાં ઉપદેશ અપાતો હોય છે. પરંતુ ચરિત્રોની સાથે મહાપુરુષો એ ભગવાનનો મહિમા નિહિત કરવા માટે આ સ્તુતિ ભાગની રચના કરે છે. જેટલી પણ સ્તુતિઓ છે બધી જ સાંભળવા જેવી છે અને હૃદયની અંદર ઉતારવા જેવી છે. કારણ કે આ સ્તુતિની અંદર ગ્રંથનો સાર સમાયેલો હોય છે. પરંતુ મોટા ભાગે એવું થતું હોય કે જ્યારે સ્તુતિ વિભાગ આવે
અને આમ તો સ્તુતિના જે શ્લોકો છે એના અર્થો પણ બહુ કઠિન છે. સ્તુતિની વાત આવે, ઉપદેશની વાત આવે એટલે શ્રોતાઓ બધા એમ કે હવે કથા ક્યારે આવશે, હવે કથા ક્યારે શરૂ થશે. પણ આપણને ઉપદેશ આપવાની, આપણને સમજાવવાની એક પદ્ધતિ છે ને, કથા જ છે, બીજું નથી. એટલે સ્તુતિને ક્યારેય ઓવરટેક કરવી જોઈએ નહીં. આના એક શબ્દો છે જીવનમાં ઉતાર્યા જેવા છે. આપણે સાંભળશું ત્યારે ખબર પડશે. કુંતા માતાએ કેટલી અદ્ભુત ભગવાનની સ્તુતિ કરી. 26 શ્લોકની અંદર ભગવાનને વંદન કરે છે, નમસ્કાર કરે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે. ભગવાન રથ ઉપર આરૂઢ છે અને કુંતા માતા ઊભા છે, બે હાથ જોડી અને પરમાત્માને વિનવી રહ્યા છે, ભગવાનને નમસ્કાર કરે છે. નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતં. નમસ્યે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતેઃ પરમ. કુંતા માતા વંદન કરે છે, પણ કોને વંદન કર્યા? સામે કોણ ઊભા છે? દ્વારિકાધીશ છે. વંદન તો કરે છે પણ ભાઈના દીકરાને નહીં, પોતાના ભત્રીજાને વંદન નથી કરતા. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ, જે આદિ પુરુષ છે, જે નારાયણ છે, એને વંદન કરે છે. કુંતાજી કહે છે કે હું તમને નમસ્કાર કરું છું. ભગવાનની આગળ કેટલું દાસત્વપણું છે. બાકી આ લોકની અંદર તમે ક્યાંય એવું સાંભળ્યું કે ભત્રીજો ફઈને પગે લાગે, પણ કાંઈ ફઈ ભત્રીજાને પગે લાગે? કુંતાજી છે એ ભગવાનના ફઈ છે, શ્રી કૃષ્ણ એમના ભત્રીજા છે. પણ આજ કુંતા માતા પોતાના ભત્રીજા તરીકે નહીં, પણ ભગવાન તરીકે ભગવાનને વંદન કરે છે, નમસ્કાર કરે છે. અને આવી રીતે જ્યાં પ્રથમ શ્લોકનું ઉચ્ચારણ કર્યું ત્યાં સ્વયં દ્વારિકાધીશ એમ બોલ્યા કે बुआ आप तो हमारी बुआ है और मैं आपका भतीजा हूँ, मैं तो नित्य आपको नमस्कार करता हूँ और आप मुझे चिरंजीवी होने का आशीर्वाद भी देती है, लेकिन आज आपको क्या हुआ? ये उल्टी गंगा क्यों बहा रही है? હું તો તમારો ભત્રીજો છું, તમે મારા ફઈ છો, પણ ફઈ ભત્રીજાને નમસ્કાર કરે યોગ્ય ન કહેવાય. કુંતાજી કે ભગવાન, ફઈબા ફઈબા એમ કહીને મારા પર તમારી માયાનો જાદુ ન ચલાવો. આજે હવે હું તમારી માયામાં ફસાવાની નથી. જેવી હું તમને ભગવાન માનમાં જાઉં એટલે ત્યાં આવીને તમે મને પ્રેમથી ફઈબા ફઈબા એવી રીતે બોલાવો, એટલે કે તમારું બધું જ ભગવાનપણું સાઈડ ઉપર રહી જાય અને હું તમને કેવળ ભત્રીજો માની લઉં છું. કે આ તો મારા ભાઈ વસુદેવનો દીકરો વાસુદેવ છે, કનૈયો છે. પણ આજે તમારી વાતમાં હું આવવાની નથી. આજે તમે ચૂપચાપ ઊભા રહો અને હું જે કહું તે સાંભળો. આ એક ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે. આજે હું મારા ભત્રીજાને નમસ્કાર નથી કરતી તો કોને કરો છો? નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરઃ પ્રકૃતેઃ પરમ, જે સૌના ઈશ્વર છે, સૌના નિયંતા છે. સત્વ રજ અને તમ આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિથી જે પર છે એવા આદિ પુરુષ નારાયણ
આપને હું બે હાથ જોડી અને વંદન કરું છું, નમસ્કાર કરું છું. વળી એ ભગવાન કેવા છે? અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિશ્ચ અવસ્થિતમ. ભગવાન છે સર્વભૂત પ્રાણી માત્રના હૃદયની અંદર રહેલા છે. અને હૃદયમાં રહેલા છે એટલા પૂરતું જ પૂરું નથી, બહાર પણ ભગવાન છે. પરમાત્મા અંદર પણ છે, બહાર પણ છે. જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ભગવાન રહેલા જ છે. તમે સર્વ જગ્યાએ નિવાસ કરીને રહ્યા છો, પણ તમને કોઈ જોઈ શકતું નથી, કારણ કે તમારી માયાનો જ એવો પ્રભાવ છે. ભગવાન તો વાલા ભક્તજનો અણુ અણુમાં વાસ કરીને રહ્યા છે, પણ એને જોવાની દ્રષ્ટિ આપણી પાસે નથી. આપણી દ્રષ્ટિ માયિક છે, અને જ્યાં સુધી માયિક દ્રષ્ટિ હોય ત્યાં સુધી દિવ્ય એવા પરમાત્માને જોઈ શકાતા નથી. જ્યારે આપણી માયિક દ્રષ્ટિ ટળશે, અમાયિક દ્રષ્ટિ કેળવશું, ગુણાતીત દ્રષ્ટિ કેળવશું, અને ત્યારે એ અમાયિક એવા પરમાત્માના દર્શન આપણને થશે. કુંતાજી કહે છે કે તમે બધી જ જગ્યાએ છો, પણ તમને કોઈ જોઈ શકતું નથી. શું કામ? કારણ કે માયા જવનિકાચ્છાન્નમ અજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદૃશા નટો નાટ્ય ધરો યથા. કારણ કે માયા જવનિકાચ્છાનમ, માયાના પડદાથી તમે તમને ઢાંકી દીધા છે. ભગવાનની માયાનો એવો મોહ છે. આપણી સમક્ષ કદાચ ભગવાન પ્રગટ થયા હોય છતાંય પણ આપણે એને ઓળખી શકતા નથી. પરમાત્માની માયાનું આ સ્વરૂપ છે. કોની પેટે કીધા? નટો નાટ્ય ધરો યથા. ભગવાનની માયા અને નટની માયા. નટની માયા સમજાઈ જાય એટલે ભગવાનની માયા સમજાઈ જાય. બહુ સરસ દ્રષ્ટાંત છે. જેમ કઠપૂતળીનો ખેલ બતાવનારો જે સૂત્રધાર હોય, નટ હોય, એ પોતે પડદાની પાછળ રહી અને પૂતળાઓને નચાવતો હોય છે. હાથમાં ઝીણા ઝીણા દોરાઓથી એ લાકડાની કઠપૂતળીઓને પકડી અને મંચ ઉપર એ પોતાની વિદ્યા રજૂ કરે છે. નટ જ્યારે પોતાની હાથની આંગળીઓને હલાવે ત્યારે લાકડાની કઠપૂતળીઓ નાચતી હોય છે. લાકડાની કઠપૂતળીઓ તો કાંઈ બોલી શકે નહીં, એ જડ છે, એ ચાલી શકે નહીં, એ હસી શકે નહીં, એ કંઈ ક્રિયા ન કરી શકે. તો આપણને દેખાય છે કે આ પૂતળીઓ નાચે છે, ખરેખર એને નચાવનારો કોઈક બીજો છે. પડદાની પાછળ બેઠેલો એ નટ એકલો જે બોલતો હોય, એ પોતે હસતો હોય, એ જ વાતો કરતો હોય અને પોતાની આંગળીઓથી લાકડાની કઠપૂતળીઓને નચાવતો હોય છે. પરંતુ જોનારાને તો એમ જ લાગે કે આ લાકડું નાચે છે, કઠપૂતળીઓ બોલે છે, હસે છે, એ ગાય છે. કારણ કે જોવાવાળા જે વ્યક્તિઓ છે પડદાની પાછળ કોણ બેઠો છે એને જોઈ શકતા નથી. એ તો આગળ જે દેખાય છે એને જોવે છે ને એમ માનીને અનુમાન કરે છે. પણ હકીકતમાં કારણ કોણ છે? જે પડદાની પાછળ રહી અને નટ આ પૂતળીઓને નચાવે છે. એવી જ રીતે કુંતાજી કહે છે કે હે ભગવાન, તમે પણ માયાના પડદાની પાછળ બેઠા છો અને આ સંસારના સમસ્ત જીવાત્માઓ છે એ બધી તમારી કઠપૂતળીઓ છે. જ્યાં પણ આપણને દેખાય છે બધું આશ્ચર્ય, એ કઠપૂતળી સમાન છે. પરંતુ એ બધાયની દોરી એક ઈશ્વરના હાથમાં છે. પોતાના કર્મને અનુસારે બધાય જીવાત્માઓ નાચે છે. હે પ્રભુ, તમે તમને નચાવનારા છો, પણ માયાના પડદાની પાછળ બેઠા છો એટલે તમને કોઈ જોઈ શકતું નથી.
આજ કુંતા માતા એમ કહે છે કે મારી નજર એ પડદાની પાછળ ચાલી ગઈ છે અને તમને જોઈ લીધા છે, તમને મેં ઓળખી લીધા છે કે હવે ખરેખર આપ કોણ છો. માયાનું કામ વાલા ભક્તજનો એવું છે, આપણને બધાઈને મોહ પમાડે છે, એનું જ નામ માયા. જે ખોટું છે એમાં સત્યની પ્રતીતિ થાય છે, અસત્યમાં સત્ય દેખાય, એ જ માયા છે. અને સાચું છે તે છુપાવી દીધું છે. માયાનો પડદો આડો છે, સત્ય વસ્તુ પરમાત્મા પાછળ છે પણ આપણને દેખાતા નથી. જેવી રીતે જાદુગર કેમ જાદુ વિદ્યા કરે છે, જે ન હોય એ પ્રગટ કરી દે, હોય એને ગાયબ કરી દે. આજ દુનિયાની અંદર આવા ઘણા શો થઈ રહ્યા હોય છે, બોલો. અને જોનારા જોતા રહી જાય કે આ વળી કેવી રીતે થયું. એક પેટીની અંદર પોતે પુરાઈ જાય, વચ્ચેથી બે કટકા કરી નાખે, પણ છતાંય આ છેલ્લે અંતે હોય એવો ને એવો બહાર નીકળે. આ એક વિદ્યા છે. આ બધી વિદ્યાને જોઈ અને આપણે બધાએ આશ્ચર્યચકિત થઈએ છીએ. આપણને બધાને અચરજ થાય છે, હેરાન થઈ જાય બધા કે આવી રીતે કંઈ હોતું હશે, આવું કઈ રીતે થાય. પરંતુ વાલા ભક્તજનો, એક વ્યક્તિ એવો હોય છે કે જેને બિલકુલ આશ્ચર્ય થતું નથી નટની વિદ્યાને જોઈ. એ કોણ? એ છે નટનો જંબુડો. નટની સાથે જે સેવક હોય, એનો કાર્ય કરનારો, એ કાયમને માટે એની સાથે જ હોય છે. નટ પોતાની વિદ્યાથી હાથ કાપીને બતાવે કે પગ કાપી નાખે, માથું કાપી નાખે, આકાશમાંથી હીરા મોતીનો વરસાદ કરાવી નાખે. પોતે ટોપી પહેરી હોય અને ટોપી કાઢે એટલે એમાંથી કબૂતરા નીકળે. આવું ઘણું આ દુનિયાની અંદર અત્યારે પણ લોકો કરતા હોય છે. આપણને આશ્ચર્ય થાય, પણ એ જે જંબુડો હોય, નટની સાથે જે રહેનારો હોય, એના ઉપર આ વિદ્યાનો બિલકુલ પ્રભાવ પડતો નથી, કારણ કે નટની બધી જ વાતને જાણતો હોય છે, એના સાનિધ્યમાં જ રહેતો હોય છે અને બધા રહસ્યોને જાણી લેતો હોય છે કે આવું કરે તો આવું થાય. દ્રષ્ટિ ભ્રમ ખાલી હોય છે એમાં. કાગભૂષણડી પક્ષીરાજ ગરુડની કહે છે, નટ કૃત વિકટ કપટ ખગરાયા, સેવક હી ન વ્યપાઈ માયા. નટે કરેલી જે કપટરૂપ એની માયા છે, બધાએ જોઈ અને આશ્ચર્યચકિત થાય છે, પણ સેવક હી ન વ્યપાઈ માયા. જે નટનો સેવક છે એને એ માયા ઉપર કોઈ અસર પડતી નથી. એવી જ રીતે વાલા ભક્તજનો, આ ભગવાન છે એ નટ છે અને એ માયા છે, ભગવાનની એક જાદુ વિદ્યા છે, અને આપણે બધા એ વિદ્યાને જોનારા છીએ. ભગવાનની માયાને જોઈ અને એમાં મોહિત થઈ જઈએ છીએ. આપણે આ લોકના એક નટની માયાને સમજી શકતા નથી, એની વિદ્યાને જાણી શકતા નથી, પછી તો એ નટવર એવા ભગવાનની માયાને ક્યાંથી આપણે સમજી શકીએ. પરંતુ વાલા ભક્તજનો, ભગવાનની માયાને પાર પામવું હોય, એ માયાથી તરવું હોય, તો આનો એક ઉપાય છે. જેવી રીતે નટના જંબુડા છે એ નટની માયાને જાણી શકે છે અને એનાથી પાર ઉતરી શકે છે, એવી જ રીતે આપણે પણ ભગવાન અને આવા સત્પુરુષોના જંબુડા, એમના દાસના દાસ અને સેવક થઈને રહેશું તો આપણે પણ ભગવાનની માયાને સહજતાથી ને સરળતાથી પાર કરી દઈશું. એમાં કોઈ આપણને પ્રયત્ન નહીં પડે, કારણ કે એવા સત્પુરુષો છે એ ભગવાનની માયાને જાણતા હોય છે. એની સાથે આપણે જોડાઈ જઈએ તો આપણે પણ સહેજે સહેજે માયાને તરી શકીએ છીએ. આખી દુનિયા આજ માયાને ભજે છે, માયાનું ભજન કરે છે,
કોઈ ભગવાનને યાદ કરતા નથી. અને જો પરમાત્માને યાદ કરવામાં આવે, ભગવાનનું જે ભજન કરે, એનો માયા વાંકો વાળ પણ કરી શકતી નથી. ભગવાનના ભજનની એ તાકાત છે. અરે માયા તો એની દાસી થઈને રહે છે. ભગવાનના ભજનમાં સુખરૂપ થઈ શકે છે. માયા કો સબ કોઈ ભજે, માધવ ભજે ન કોઈ. માયા કો સબ કોઈ ભજે ને માધવ ભજે ન કોઈ. જો કદાપી માધવ ભજે તો માયા ચેલી હોય. માયા તો એની ચેલી થઈને રહે છે, એની દાસ થઈને રહે છે. જરૂર છે પરમાત્માને ઓળખવાની, પરમાત્માના શરણે જવાની અને ભગવાનનો આશરો કરવાની. એ જ પરમાત્માની માયાને તજી શકે છે. એટલા માટે કુંતા માતા એ પરમાત્માને બે હાથ જોડી અને વિનંતી કરે છે, આજ સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. 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 નંદ ગોપ કુમારાય નંદ ગોપ કુમારાય નંદ ગોપ કુમારાય નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. આજ કુંતા માતા રથ ઉપર આરૂઢ એ પરમાત્માને બે હાથ જોડી અને નમસ્કાર કરે છે. કૃષ્ણને વંદન, વાસુદેવને વંદન. વસુદેવના પુત્ર એટલે વાસુદેવ. સમસ્ત ચરાચર વિશ્વના આત્મા એટલે વાસુદેવ. ભગવાનને વાસુદેવ શું કામ કહેવાય? સર્વત્રાસો સમસ્તંચ વસત્યત્રેતિ વૈ યતઃ તતઃ સ વાસુદેવેતિ વિદ્વદ્ભિઃ પરિપઠ્યતે. કણે કણની અંદર જે વાસ કરીને રહેલા છે એટલા માટે એને વાસુદેવ કહેવાય છે. આજ હું એને નમસ્કાર કરી રહી છું, જે દેવકીને આનંદ આપનારા છે, દેવકીના પુત્ર છે, નંદના નંદન છે, ગોપ કુમારોને આનંદ આપનારા છે. એ ગોવિંદને આજ નમસ્કાર કરું છું. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનાભાય
પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને પંકજ નાભાય પંકજ માલિને પંકજ નેત્રાય પંકજાંગ્રયે નમો નમઃ. ભગવાનના એક એક અંગને વાલા ભક્તજનો કમળની ઉપમા આપવામાં આવી છે. નાભી કમળ, ભગવાનના હસ્ત કમળ, ભગવાનના નેત્ર કમળ, પરમાત્માના ચરણ કમળ. એક એક અંગને વંદન કરે છે. આ કમળની અંદર એવી શું વિશેષતા છે કે ભગવાનના બધા જ અંગોને આ કમળની ઉપમા દેવામાં આવે છે. ભગવાનની આંખ એમ આંખ ન કહેવાય, પરમાત્માના નેત્ર કમળ છે એવું કહેવાય. ભગવાનનું મુખ છે એને પણ કમળની ઉપમા આપવામાં આવે છે. મુખારવિંદ આપણે બોલીએ છીએ. અરવિંદ એટલે કમળ. ભગવાનના મુખ કમળ, પરમાત્માનું હૃદય કમળ, ભગવાનના હસ્ત કમળ, ભગવાનના ચરણ કમળ. ત્યારે પ્રશ્ન એ થાય કે કમળની ઉપમા શું કામ આપવામાં આવે? ત્યારે આપણા સંતોએ એવો જવાબ આપ્યો કે આ સમગ્ર સૃષ્ટિની રચના આપણને જે કાંઈ દેખાય છે એનું સર્જન કરનારા બ્રહ્માજી છે. બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી. નદી, પર્વતો, વૃક્ષ, વેલીઓ, મનુષ્ય, આ બધાની રચના બ્રહ્માજીએ કરી છે. સાતેય લોક છે, લોકની અંદર જે કાંઈ પણ ભોગ્ય પદાર્થો છે, આ લોકની અંદર આપણને કંઈક આશ્ચર્યકારક દેખાતું હોય, કંઈક આનંદકારક દેખાતું હોય, એને રચનારા સ્વયં સાક્ષાત બ્રહ્માજી છે. પરંતુ એક વસ્તુ એવી છે કે જેની રચના બ્રહ્માજીએ નથી કરી, અને એ છે કમળ. પ્રશ્ન થાય કે આ બ્રહ્માંડની અંદર તો કમળ છે, તો કમળ બ્રહ્માજીએ કેમ નથી બનાવ્યું? કારણ કે વાલા ભક્તજનો, બ્રહ્માજી છે એ જ સ્વયં કમળમાંથી પ્રગટ થયા છે. ભગવાન શેષશાહી સૂતા છે અને એ પરમાત્માની નાભીમાંથી એક કમળ ઉદ્ભવ થયું અને એ કમળની માંથી બ્રહ્માજીનો જન્મ થયો છે. અને કમળ જેવું કોમળ બીજું કોઈ ફૂલ ન કહી શકાય. એટલે બ્રહ્માજીનું આસન પણ કમળ છે. કમલાસન એવું બ્રહ્માજીનું એક નામ છે. લક્ષ્મીજીનું આસન પણ કમળ છે, કમળ ઉપર બેસે છે. આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે જેને ભગવાનની ઉપમા દઈ શકાય, કારણ કે બધું જ બીજાએ રચેલું છે. અને આ કમળ છે એક સ્વયં ભગવાનની ઈચ્છાથી ઉત્પન્ન થયું છે, ભગવાને રચેલું છે. એટલા માટે પરમાત્માના અંગોને એ કમળની ઉપમા આપવામાં આવે છે. અને એ કમળ કેવળ ભગવાનના હાથમાં જ હોય છે. બીજા કોઈ દેવી દેવતાના તમે ચિત્ર પ્રતિમા જોજો, એમાં ક્યાંય કમળ દેખવામાં નહીં આવે. અને જ્યારે નારાયણની ચતુર્ભુજ મૂર્તિ છે એના એક હસ્તની અંદર આપણને કમળના દર્શન થાય છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ, ચાર હાથમાં ભગવાને આ ચાર વસ્તુઓ ધારણ કરેલી છે. અને એ કમળ મૂર્તિમાન સ્વરૂપે વૈકુંઠની અંદર ભગવાનની સેવામાં પણ છે. એટલા માટે અનુપમ એવા કમળની ઉપમા પરમાત્માના અંગોને આપવામાં આવી છે. એવા પરમાત્માના નાભી કમળને વંદન કર્યા, ચરણ કમળને વંદન કર્યા, નેત્ર કમળને વંદન કર્યા છે. ત્યારબાદ કુંતા માતા કહે છે કે હે નાથ, આપ સર્વત્ર વિરાજમાન છો, છતાં પણ મોટા મોટા જે યોગીઓ છે, અમલ આત્માઓ છે, વિમલ આત્માઓ છે, મહાત્માઓ છે, સંત સંન્યાસીઓ છે,
એ આપના રહસ્યને યથાર્થ રીતે જાણી શકતા નથી. જો આવા મોટા મોટા ઋષિ મુનિઓ પણ જાણી ન શકતા હોય તો કથમ પશ્યેમ હિ સ્ત્રીય, હું તો એક સ્ત્રી છું, હું ભલા આપની આ માયાને, આપના ઐશ્વર્યોને, આપના રહસ્યને કેમ જાણી શકું? પણ હે પ્રભુ, મને તમારું એક રહસ્ય અત્યારે બરાબર સમજાઈ ગયું છે. અને એ રહસ્ય શું? તો તમે આ પૃથ્વી ઉપર શું કામ પધારો છો, ભગવાનનો અવતાર શું કામ થાય છે, એ મને સમજાણો છે. સાવધાન થઈને વાલા ભક્તજનો આ કથા સાંભળીએ. ભગવાન આ પૃથ્વી ઉપર શું કામ આવે છે, ભગવાનના અવતારનો હેતુ કુંતા માતા આપણને બતાવે છે. કુંતાજી કહે છે કે હે મહારાજ, ધર્મનું સ્થાપન કરવું અને અધર્મનો ઉચ્છેદ કરવો એ તમારા અવતારનું પ્રયોજન છે, પણ મુખ્ય પ્રયોજન એ નથી. મુખ્ય પ્રયોજન શું છે? તથા પરમહંસાનાં મુનીનાં અમલાત્મનાં ભક્તિયોગ્ય વિધાનાર્થમ કથમ પશ્યેમહિ સ્ત્રિય. તમારો અવતાર તો મોટા મોટા યોગીઓ, સંતો અને પરમહંસોના હૃદયમાં ભક્તિ યોગનું વિધાન કરવા માટે થયો છે. હે પ્રભુ, આપ આ પૃથ્વી ઉપર આવો છો, પોતાના ભક્તોને લાડ લડાવવા માટે આવો છો. ભક્તોના હૃદયમાં પ્રેમ ઉપજે અને એ પ્રેમને પૂરો કરવા માટે આપ અહીંયા પધારો છો. જે સંત પુરુષોએ પોતાની બધી જ ઇન્દ્રિયોને જગતના એ રમણીય વિષય સુખથી હટાવી લીધી છે, એમની ઇન્દ્રિયો જગતના કોઈ સુખને ભોગવતી જ નથી. એટલે કે એમની ઇન્દ્રિયોને દેહ બિલકુલ વ્યર્થ જ છે, એનો કોઈ ઉપયોગ નથી. એવા પરમહંસોના હૃદયની અંદર ભક્તિનું પૂરણ કરવા માટે આપ અવતાર ધારણ કરો છો. અને એ પૃથ્વી ઉપર તમે અવતાર ધારણ કરી અનેક પ્રકારની લીલાઓ કરો છો, જેને આપના સંત પુરુષો છે નિત્ય યાદ કરે છે, નિત્ય એનું સ્મરણ કરે છે અને એના દ્વારા આપમાં જોડાઈ શકે છે. જેથી તેઓ તમારા મનોહર સ્વરૂપમાં પોતાના ચિત્તને, મનને અને બુદ્ધિને જોડી શકે છે. બધી જ ઇન્દ્રિયો દ્વારા તમારા સ્વરૂપનું એ આસ્વાદન કરી શકે. આ બે નેત્રોથી પરમાત્માના દર્શન કરી શકે છે, કાનથી ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી શકે છે, જીભથી આપની દિવ્ય લીલાઓનું ગાન કરી શકે છે, નાસિકા વડે આપના ચરણની મકરંદ લઈ શકે છે, હાથ વડે તમારો સ્પર્શ કરી શકે છે. આ રીતે મોટા પુરુષની બધી જ ઇન્દ્રિયો, એનો સમગ્ર દેહ તમારામાં જોડાઈ જાય છે અને આપના સ્વરૂપનું એ આસ્વાદન કરી શકે છે. એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. બાકી ભગવાન તો બધી જગ્યાએ વસેલા જ છે. આગળ આવ્યું ને, પરમાત્મા અણુ અણુમાં રહ્યા છે. ઈશા વાસ્ય મિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. ક્યાં ભગવાન નથી? એક એવો અણુ નથી કે એની અંદર પરમાત્મા ન હોય. ભગવાન બધે જ છે. નાનામાં નાનું સૂક્ષ્મ જીવ હોય તો એમાં પણ પરમાત્મા રહેલા હોય છે. તો પછી ભગવાનને અવતાર ધારણ કરવાની જરૂર શું પડે? ભગવાન અહીંયા છે જ. પરંતુ અણુ અણુમાં રહેલા એ ભગવાનથી ભક્તની ભાવના પૂરી નથી થઈ શકતી. આપણે ભગવાનને લાડ લડાવવા હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, ભગવાનને શણગાર ધારણ કરાવવા હોય, તો ભગવાન તો અહીંયા છે જ, પણ કેવી રીતે શણગાર કરવા? ભગવાનને કેવી રીતે ભોગ લગાવવો? કાંઈ હવામાં મધ્ધર થાળ રાખીને કરાય છે? હે ભગવાન જમો. પરમાત્મા તો છે જ, પણ ભક્તિની પૂર્તિ માટે મૂર્તિમંત સ્વરૂપ અત્યંત આવશ્યક છે. અને એ ભક્તિની પૂર્તિ કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર આવે છે. આ હેતુ માટે તમારો જન્મ થયો છે. આ વાત આપણને કુંતા માતા બતાવી રહ્યા છે.
એટલા માટે વાલા ભક્તજનો, ભગવાન છે એ પોતાના ભક્તજનોને સુખ આપવા માટે જ અવતાર ધારણ કરે છે. ભગવાન આપણા માટે અહીંયા આવે છે. બાકી અસુરોનો નાશ કરવો, એ તો ભગવાન ખાલી એક સંકલ્પ કરે ત્યાં અનંત અસુરોનો નાશ થઈ જતો હોય છે. એના માટે અહીંયા ધક્કો ખાવાની જરૂર પડે નહીં. એ તો પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે આવે છે. ભગવાન સ્વયં એમ કહે છે કે હું શું કામ આ પૃથ્વી ઉપર આવ્યો. બોલો શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. મારે વાર્તા રે સૌને સંભળાવવાનું છે મન. મારે વાર્તા રે સૌને સંભળાવવાનું છે મન. તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. સ્વયં પરમાત્મા જ પોતાના ભક્તોને કહે છે. અવતારનો હેતુ શું છે? ભગવાન શું કામ આ પૃથ્વી ઉપર પધારે છે? ભગવાન એમ કહે છે, એક રહસ્યની વાત તમને કહું છું. ભગવાનનું સ્વરૂપનું વર્ણન પોતે કરે છે. અક્ષરધામની અંદર અનંત દિવ્ય મુક્તોએ સહિત હું વીંટળાઈને રહેલો છું. મારી મૂર્તિ, મારા લોક, મારા ભોગ, આ બધું જ સર્વે દિવ્ય છે. ત્યાં માયાને કોઈ પણ પ્રકારે પ્રવેશ નથી. આવું એ મારું ધામ છે અને એ ધામને હું છોડી અને આ પૃથ્વી લોકમાં આવું છું. એનું શું કારણ છે? તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. આનંદનો રે વાલો વરસાય અમૃત મેં. પ્રેમાનંદનો રે વાલો વરસાય અમૃત મેં. પ્રેમાનંદનો રે વાલો વરસાય અમૃત મેં. પ્રેમાનંદનો રે વાલો વરસાય અમૃત મેં. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન એમ કહે છે અને એ ભગવાનના બેઠા શબ્દો એ પ્રેમાનંદ સ્વામીએ લખી નાખ્યા. હું મારા દિવ્ય ધામ, લોક ભોગ આ બધું જ છોડીને અહીંયા આવ્યો એનું કારણ બસ તમે છો. ભક્તજનોને કહે છે. આ સંતો અને આ ભક્તોને સુખ આપવા માટે હું અહીંયા આવ્યો છું. માટે વાલા ભક્તજનો, ભગવાન જે પૃથ્વી ઉપર આવે છે આપણે એમ જ સમજવું જોઈએ કે એ અમારા માટે આવ્યા છે, આપણા કલ્યાણને માટે આવ્યા છે, મારા કલ્યાણને અર્થે આવ્યા છે. કુંતાજી આજ સમજ્યા છે, એમ કહે છે કે આ પૃથ્વી ઉપર પધારો છો, બીજા કારણ તો ઘણા છે, પણ એક મુખ્ય કારણ અમારા માટે તમે આવ્યા છો. હે કેશવ, તમે પોતાના ભક્તોને સુખ આપવા માટે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો છો. એ વાત તો સાચી છે કે બધાઈને માટે ભગવાન આવે છે, જેટલા પણ ભક્તો છે એને સુખ આપવા માટે આવે છે. પણ આજ કુંતાજીની વાત કંઈક એથી ચઢિયાતી છે. કુંતાજી એમ કહે છે કે આ અવતાર છે એ તો કેવળ મારા માટે થયો છે, મારા માટે જ તમે આ પૃથ્વી ઉપર પધાર્યા છો એમ હું માનું છું. કારણ કે તમે મારા ઉપર આજ જેવી કૃપા કરી છે એવી કૃપા બીજા કોઈના ઉપર નથી કરી.
આપણને પ્રશ્ન થાય કે ભગવાને તો કરુણા અત્યંત બધા ઉપર કરી, ત્યારે કુંતાજી આમ કેમ કહે છે? ત્યારે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે હકીકતમાં ભગવાને એવી જ કુંતાજી ઉપર કૃપા કરી હતી ને દયા કરેલી. કુંતા માતા કહે છે, જેવી તમે મારા ઉપર કૃપા કરી છે, દયા કરી છે, એવી કૃપા તો તમે તમારા માતા પિતા વસુદેવ અને દેવકી ઉપર પણ નથી કરી, કારણ કે મને જે મળ્યું છે દેવકીને પણ નથી મળ્યું. ભગવાન કે એ કેવી રીતે? કુંતાજી કે જુઓ, દેવકીજીના લગ્ન થયા, લગ્ન થતાની સાથે જેલમાં જવું પડ્યું. જેલમાં તો ગયા, પણ એક પછી એક જે સંતાનો ઉત્પન્ન થતા હતા, 6 પુત્રોને દેવકીની નજર સામે જ એના ભાઈ કંસે મારી નાખ્યા. અને એ જ વખતે તમે તો ચૂપચાપ હતા, તમે કાંઈ એ પુત્રોની રક્ષા કરી? દેવકીનું રક્ષણ કર્યું, પણ એમના પુત્રોનું રક્ષણ તમે ન કર્યું. પણ પ્રભુ, જ્યારે મારું જીવન હું જોઉં છું, મારામાં હું તપાસ કરું છું, નજર કરું છું, ત્યારે મને એવું દેખાય છે કે મારા ઉપર તમે કેટલી કૃપા કરી. એક તો હું વિધવા છું, એમાં એકલી. આ મારા 5 પુત્રો છે, અને અમારે દુઃખ તો એવું છે કે શત્રુઓ હોય એ ઘરની બહાર હોય. આડોશી પાડોશી વાળા કદાચ કોઈને દુઃખ દેતા હોય, કોઈ બીજા રાજ્યવાળા કોઈ બીજાને દુઃખ દેતા હોય, કોઈ બીજા દેશવાળા કોઈ બીજા દેશને દુઃખ દેતા હોય, એના શત્રુ હોય. પણ અમારી વિપરીત પરિસ્થિતિ એવી છે, અમારા શત્રુઓ તો અમારા ઘરમાં જ છે, બહાર નથી. કૌરવ અને પાંડવો ભાઈઓ જ હતા, હસ્તિનાપુરના જ હતા, ત્યાં જ રહેતા હતા. પણ કૌરવો પાંડવોના શત્રુ હતા. અરે વારંવાર મને અને મારા પુત્રોને મારવા માટે કેટલાય ષડયંત્રો એમણે રચેલા, પણ પ્રભુ તમે વારંવાર મારું નહીં પણ મારા પુત્રોએ સહિત બધાયનું રક્ષણ કર્યું છે. અને એકવાર નહીં, આવું તો અનેક વાર તમે રક્ષણ કર્યું. કેટલી રક્ષા કરી છે, કેટલી વાર અમે ગણીએ. એ બધા જ પ્રસંગો જ્યારે જીવનની અંદર યાદ કરીએ છીએ ને, ત્યારે એમ થાય છે કે બસ તમે તો મારા માટે આ પૃથ્વી ઉપર આવ્યા. જ્યારે અમને દુઃખ પડ્યું ત્યારે તમે અમારી સહાયમાં આવ્યા. કેવા કેવા દુઃખ પડ્યા. વિશાન મહાગ્ને પુરુષાદર્શનામ અસત્સભાયા વનવાસ કૃચ્છ્રત મૃદે મૃદેને કમહારથાસ્ત્રતો દ્રોણ્યસ્ત્રતશ્ચાસ્મહરે વિરક્ષિતા દ્રોણ્યસ્ત્રતશ્ચાસ્મહરે વિરક્ષિતા. વિશાન મહાગ્ને પુરુષાદ દર્શનાદ અસત સભાયા વનવાસ કૃચ્છ્રત. હે પ્રભુ, આપે ઘણી વાર મારી રક્ષા કરી છે. અને કુંતાજી ગણાવે છે, જ્યારે આ ભીમ, યુધિષ્ઠિર, અર્જુન આ બધા નાના નાના બાળકો હતા, ત્યારે આ કૌરવોએ મારા પુત્ર ભીમને મારી નાખવા માટે ઝેરવાળા લાડવા ખવડાવેલા. અને લાડવા ખવડાવી અને ભીમ જ્યારે મૂર્છિત થયો ત્યારે એને બાંધી અને નદીમાં નાખી દીધો હતો. કોઈ પણ રીતે બહાર આવે એવી શક્યતા ન હતી. અમે બધાએ કેટલોય ગોત્યો પણ ભીમ મળ્યો નહીં. પરંતુ પ્રભુ આપની જ કૃપાથી ભીમને કાંઈ ન થયું. પરંતુ એક આશ્ચર્ય એ થયું કે જ્યારે એ જ ભીમ પાછો આવ્યો, ત્યારે 10,000 હાથીઓનું બળ લઈને આવ્યો. જે વિષ મારનારું હતું એ જ વિષ અમને તારનારું થયું.
ભીમમાં બળ આવ્યું. એને દેનારા પ્રભુ આપ હતા. અરે આકાશને લાંઘી જનારી લાક્ષા ગૃહની મહાભયંકર આગની જ્વાળાઓ મેં મારી આ સગે આંખી જોયેલી. એ જ્વાળાથી કોઈ પણ બચી શકે એમ નહોતું. અમે બધા જ એ અગ્નિની અંદર રાખ થઈ જવાના હતા, પરંતુ પ્રભુ એના થકી પણ આપે અમારું રક્ષણ કર્યું છે. વનની અંદર જ્યારે ફરતા હતા ત્યારે અનેક એવા રાક્ષસો હતા, હિડિંબાસુર વગેરે નરભક્ષી કે જે મનુષ્યોને પણ ખાઈ જાય એવા રાક્ષસોથી તમે અમારી રક્ષા કરી. ઋષિ દુર્વાસાના શાપ થકી પણ અમારી રક્ષા કરી. અરે કૌરવ સભાની અંદર મારી પુત્ર વધુ દ્રૌપદી, એની આપે એવી રક્ષા કરી. હે પ્રભુ, આવા સંકટ તો જીવનમાં ક્યારેક ક્યારેક આવતા હતા, ક્યારેક ક્યારેક કૌરવો તરફથી દુઃખ પડતા હતા, પણ જ્યારે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું ત્યારે તો મારા પાંચેય પુત્રોની ચારેય બાજુ મોત જ ફરતું હતું. કારણ કે એ યુદ્ધની અંદર એવા મહારથીઓ હતા, દાદા ભીષ્મ હોય, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન. બોલો, એ કોઈથી મરી ન શકે. હવે એને કેમ મારવા? ગમે એવો બાણાવળી હોય, દાદા ભીષ્મને ન મારી શકે. વૃદ્ધ થઈ ગયેલા, 125 વર્ષની ઉંમર, અને છતાં યુદ્ધની અંદર આવ્યા. અને યુદ્ધની અંદર પોતે એવા તીર ચલાવે, બાણ મારે, સામે વાળા ધ્રુજવા લાગે, એની સામે ટક્કર ઝીલવી એ બહુ કઠણ કામ હતું. પરંતુ એ ભીષ્મ પિતામહથી પણ અમારા પુત્રોની તમે રક્ષા કરી. કારણ કે એને કોઈ મારી શકે એવું હતું ને, ઈચ્છા મૃત્યુનું વરદાન. એને એમ થાય કે મારે મરવું છે તો જ મરે, એને કોણ મારી શકે? જેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યા હતા એવા ગુરુ દ્રોણાચાર્ય પણ સામે ધનુષ્ય અને બાણ લઈ અને ઊભા હતા. આ દ્રોણાચાર્ય સમગ્ર વિદ્યામાં પારંગત હતા, અને એમણે જ પોતાના શિષ્યોને આ બધી વિદ્યા શીખવાડેલી. ગુરુ સામે ઊભા હોય એને કેમ મારવા? અને કદાચ બાણ મારે પણ એ મંત્રના દેનારા ગુરુ હોય. આ દ્રોણાચાર્યનું એવું હતું, ગમે એવો અસ્ત્ર શસ્ત્રોના પ્રયોગ કરો પણ દ્રોણાચાર્ય ઉપર એકય અસ્ત્ર શસ્ત્ર લાગે નહીં. ગમે એવા મંત્ર બોલી અને શસ્ત્રનો પ્રયોગ કર્યો હોય, પણ એ બાણ જ્યાં દ્રોણાચાર્ય પાસે આવે, દ્રોણાચાર્યને પ્રણામ કરે, પ્રદક્ષિણા કરી અને વળી પાછું વયું જાય. બોલો, આવા મહારથી એને કેવી રીતે મારવા? પણ જ્યારે ભગવાન સાથે હોય છે, પરમાત્માએ અશ્વત્થામા નામનો હાથી જ્યારે મરાણો ત્યારે ભીમને એમ કીધું કે તું રાયડો પાડજે, અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા હતઃ. ભીમે એવું કીધું, પણ દ્રોણાચાર્ય માન્યા નહીં. ભીમને કે આ તો છઠ્ઠી માય હાચું રોયો નથી, અત્યારે હાચું ક્યાંથી બોલે, આ યુદ્ધનો સમય છે, તારી વાત મનાય નહીં. ભગવાને પછી યુધિષ્ઠિરને કીધું, તમે સત્યવાદી છો, તમે બોલો તો આ દ્રોણાચાર્ય માને. યુધિષ્ઠિર પાસે પછી બોલાવ્યું કે અશ્વત્થામા હતઃ, ને જ્યાં એવું બોલ્યા તરત ભીમ નગારા વગાડવા માંડ્યો. યુધિષ્ઠિર પછી એવું બોલ્યા, નરો વા કુંજરો વા, પણ એ દ્રોણાચાર્યને સંભળાણું નહીં. એને તો એટલું જ સંભળાણું કે અશ્વત્થામા મરાયો એટલે કે મારો દીકરો મરાયો, અને એવી પ્રતિજ્ઞા હતી મારો દીકરો મરાય. એને એવું સ્નેહ હતો, હું શસ્ત્ર મૂકી દઈશ. અને જેવા શસ્ત્રો મૂક્યા, ભગવાને કીધું અર્જુનને ઉઠાવ્યું ગાંડીવ અને વિંધી નાખ. આવી રીતે મરાવ્યા બધાને, કેટલી રક્ષા કરી. આવા તો એક બે નહીં, પણ મૃધે મૃધે અનેક મહારથાસ્ત્રતો. એ યુદ્ધની અંદર એવા અનેક મહારથીઓ હતા, એના થકી ભગવાને રક્ષા કરી છે. બોલો, કર્ણ વિકર્ણ, કુલગુરુ કૃપાચાર્ય, અશ્વત્થામા, દુર્યોધન, દુશાસન જેવા મહારથીઓ ધનુષ પર બાણ ચડાવીને ઊભા હોય. કોઈ સ્વપ્નમાં પણ વિચારી શકે કે આવા મહારથીઓ પાંડવોને કઈ રીતે બચાવી શકે? પણ પ્રભુ આપની જે કૃપા છે કે આમાંથી એકયનો વાળ વાંકો ન થવા દીધો, એ તમારી કૃપા છે.
અને આજે 5 જીવતા છે. તમે અમારી હરપળ રક્ષા કરી છે. એ બધી રક્ષા તો કરી, પણ હજી પણ રક્ષા કરો છો. હજી હમણાં જ થોડા સમય પહેલા ગુરુપુત્ર અશ્વત્થામાએ અમારા વંશને નિર્મૂળ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરેલો, બ્રહ્માસ્ત્ર છોડ્યું, પણ તમે ઉત્તરાના ગર્ભમાં જઈ અને અમારા એ વંશધરનું રક્ષણ કર્યું છે. અને આ દ્રશ્ય તો હમણાં જ સૌએ નજરે જોયું છે. આવી રીતે પ્રભુ તમે અનેક વાર અમારી રક્ષા કરી છે. એટલે તો હું માનું છું કે આ તમારો અવતાર છે એ તમારા ભક્તો માટે નહીં, પણ કેવળ મારા માટે થયો છે. જે દિવસે વાલા ભક્તજનો આપણે એવું માની લેશું કે ભગવાનનો અવતાર કેવળ ને કેવળ મારા માટે છે, તે દિવસે જ આપણું કલ્યાણ થઈ ગયું. સમજો, ભગવાન કહે છે કે અરે બુવાજી, આજ મારો એટલો બધો મહિમા કેમ ગાઓ છો? હું તો તમારો ભત્રીજો છું અને તમે તો મને ભગવાન બનાવી દીધો. આખિર બાત ક્યાં હે? કુંતાજી કહે છે કે ભગવાન, તમે આજ જવાની તૈયારી કરી રહ્યા છો. અમારા હૃદયની અંદર દુઃખની વેદના છે, એટલા માટે આજ મારે તમારી પાસે કંઈક માગવું છે, મને આપો. આજે એક ભક્ત 2 હાથ જોડી અને પરમાત્મા પાસે વિનંતી કરે છે, માગણી કરે છે. ભગવાન કહે છે કે માગો, હું તમારા ઉપર રાજી છું. અને સાંભળો, મેં કાંઈ આ જે કર્યું છે એ તો મારી ફરજ છે. હું તમારા ઉપર પ્રસન્ન છું, જે જોઈએ તે માગી લો. અને ત્યારે કુંતાજીએ કીધું છે, હવે જે માગે છે વાલા ભક્તજનો, એ ભગવાનના દરેક ભક્તોએ સમજવા જેવી ને જીવનમાં ઉતારવા જેવી વાત છે. ભગવાન પાસે શું માગવું જોઈએ એ કથા આપણને આ સમજાવે છે. કુંતાજી કહે છે કે હે માલિક, જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ આવી ત્યારે ત્યારે તમે સામેથી અમારી પાસે આવ્યા. આજે જ્યારે તમારી જ કૃપાથી મારો પુત્ર યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બન્યો છે, બધા દુઃખો દૂર થઈ ગયા અમારા, અને ત્યારે હવે આપ કહો છો કે મારે જવું છે. હે ભગવાન, જો તમે વિપત્તિઓમાં જ સાથે રહેતા હોવ, સંપત્તિ આવે તો દૂર થઈ જતા હોવ, તો આજ આ કુંતી તમારી પાસે એક માગણી કરી રહી છે. ભગવાનનું આ વચન સાંભળી, કુંતીના વચન સાંભળી આકાશની અંદર દેવતાઓ થરથર કંપવા લાગ્યા. દેવતાઓને ધ્રુજારી છૂટી ગઈ. કેમ કે આ કુંતાજી પોતાના પુત્રો માટે તો કંઈક સ્વર્ગનું રાજ્ય તો નહીં માગી લે ને. જો સ્વર્ગનું રાજ માગશે તો અમારી ગાદી ખાલી થઈ જશે. આ દેવતાઓને એનું દુઃખ હતું. પરંતુ આ ભક્ત એવા ન હતા કે જે આ લોકનું કે ત્રિલોકીનું સુખ માગે. કારણ કે કુંતાજી જ્યારથી સમજણા થયા, દુઃખ ઉપર દુઃખ આવ્યા છે. દેવતાઓ જ વિચાર કરે છે કે આ પાંડવોને એટલા બધા દુઃખ આવ્યા છે, અને હવે ભગવાનને માગવાનું કહે છે. અને ભગવાને કીધું જે માગો એ આપી દઉં, ત્યારે અમારા સ્વર્ગનું રાજ તો નહીં માગી લે ને. પરંતુ કુંતાજીએ જ્યારે શબ્દો ઉચ્ચાર્યા છે, માગણી કરી, એ સાંભળી અને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આવી માગણી તો બીજા કોઈ ન કરી શકે. શું માગ્યું એ કુંતાજીએ? વિપદ સંતુ નશ્યશ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્સ્યાત્ અપુનર્ભવદર્શનમ ભવતો દર્શનમ પુનર્ભવદર્શનમ.
વાત સમજાણી? સાંભળવી છે? કુંતાજીએ શું માગણી કરી? વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરુ. હે ભગવાન, મને એવું વરદાન આપો. આજ હું તમારી પાસે એ માગણી કહી રહી છું કે મારા જીવનની અંદર ડગલે ને પગલે દુઃખ આવે, વિપત્તિઓ આવે, દુઃખની માગણી કરીશ. એક વિપત્તિ નહીં, બે વિપત્તિ નહીં, 100 વિપત્તિ નહીં, જેટલા ડગલા ભરીએ એટલી વિપત્તિઓ આવે. તત્ર તત્ર જગદગુરુ. ડગલે ને પગલે અમારા જીવનમાં વિપત્તિઓ આવે. શાશ્વત, હંમેશા એ વિપત્તિઓ અમારા જીવનની અંદર રહે. મારું જીવન હંમેશા વિપત્તિઓના વાદળાથી ઘેરાયેલું રહે. વિચાર કરીએ, એક ભક્ત ભગવાન પાસે શું માગણી કરે છે. ભગવાને કીધું કે અરે બુઆજી, આ શું માગો છો? કદાચ એવું તો નથી થયું ને કે સંપત્તિ માગવાની હતી અને સંપત્તિની જગ્યાએ વિપત્તિ એવું બોલાઈ ગયું? એવું થયું હોય તો હજી સુધારી લો. કુંતાજી કહે, ના ભગવાન, એવું નથી. મેં તો વિપત્તિઓ જ માગી છે. ભગવાન કહે, તો પછી એવું તો નથી ને કે વિપત્તિઓ ભોગવી ભોગવી અને તમને વિપત્તિઓની આદત પડી ગઈ છે એટલા માટે દુઃખ માગો છો? ના ના, એવું પણ નથી. મને વિપત્તિઓની આદત તો નથી પડી, પણ હું તો વિપત્તિ માગું છું. ભગવાન કહે છે, પણ કેમ? દુઃખ શા માટે માગો છો? લોકો તો દુઃખથી થરથર કાંપતા હોય છે, અને ભગવાન આપણી આગળ પ્રગટ થયા હોય અને પૂછ્યું હોય કે માગો, ત્યારે આપણે શું માગીએ? એમ કહી શકીએ ખરા ભગવાનને કે હે ભગવાન, મને દુઃખ આપો? કોઈ એવું કહે, બસ મને સુખ આપો. બધાને સુખ જોતું છે. ભગવાન કહે છે કે આ લોકની અંદર તો બધા જ લોકો સુખ માગે છે, સંપત્તિઓ માગે છે, અને તમે આ અવળું કેમ માગ્યું? આ તો કેવું વિચિત્ર વરદાન છે, બીજું કંઈક માગી લો. કુંતાજી કહે છે કે આ વિપત્તિઓ તો માત્ર નામથી જ વિપત્તિઓ છે, બાકી તો આ વિપત્તિના ફળ સ્વરૂપે ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શનમ. તમારા દર્શન રૂપી સંપત્તિ અમને પ્રાપ્ત થાય છે, એટલા માટે હું આ દુઃખ માગું છું. કારણ કે હે નાથ, જ્યારે જ્યારે અમારા જીવનની અંદર વિપત્તિઓ આવી, દુઃખ આવ્યા, ત્યારે તમે સામેથી દોડીને અમારી સહાય કરવા માટે આવ્યા છો. એટલા માટે આ વિપત્તિ અમારા માટે વિપત્તિ નથી, દુઃખ એ દુઃખ નથી, પણ અમારા માટે તો અમૂલ્ય સુખનો ખજાનો છે. આ વિપત્તિઓ તો અમારું પરમ ધન છે. કારણ ભવતો દર્શનમ યાત્સા, એનાથી અમને તમારું દર્શન થાય છે. કેવળ દર્શન થાય છે એટલું જ નહીં, અપુનર્ભવ દર્શનમ. ભગવાનનું દર્શન એવું છે વાલા ભક્તજનો, એકવાર થયું હોય અને તેને ફરીથી આ દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખના ઘર રૂપ એવા નાશવંત સંસાર સાગરના સુખના એ દુઃખરૂપી દરિયાના દર્શન કરવા પડતા નથી. સંસાર સાગરમાં ફરીવાર આવવું પડતું નથી. ખરેખર કુંતાજીએ ભગવાન પાસે ન તો વિપત્તિ માગી છે, ન તો સંપત્તિ માગી છે. ભગવાન પાસે એવી માગણી કરી છે, ભવતો દર્શનમ યત્સ્યાત. હે પ્રભુ, અમને કાયમને માટે તમારું દર્શન થતું રહે એવી કૃપા કરો. દુઃખની વાત તો એટલા માટે કરે છે કે કારણ કે દુઃખ હતું એટલે ભગવાન સાથે હતા, અને હવે સુખ આવ્યું એટલે ભગવાન જતા રહે છે. એટલા માટે કહે છે કે દુઃખ આપો તો તમે સાથે અમારી રહો. પરંતુ એમના હૃદયની અંદર એવી ઈચ્છા છે, હે મારા નાથ, હે પ્રભુ, હે ગોવિંદ, આ તમારી માધુરી મૂર્તિ અમને આપો. મૂર્તિ વિના બીજું અમારે કાંઈ જોતું નથી. આ બે હાથ જોડી અને હું એ જ તમારી પાસે વિનંતી કરું છું. તમારી મૂર્તિ વિના મારા નાથ દે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને
મારા નાથ રે, બીજું મને આપશો. બે હાથ જોડી અને ભગવાનને વિનંતી કરીએ. આજ માગવાનું ટાણું આવ્યું છે આપણે ત્યાં. ભગવાનની આગળ આવી પ્રાર્થના કરીએ, ભગવાન પાસે આવું માગીએ કે હે મહારાજ, હે મારા નાથ, બસ તમારી મૂર્તિનું દર્શન અમને અખંડ થતું રહે, અખંડ તમારા સ્વરૂપની અંદર અમારું મન લીન રહે, એવા અમને આશીર્વાદ આપો. મૂર્તિ વિના આ માયિક સુખ અમારે જોતા નથી. તમારા હરિભક્ત હોય, તમારા એકાંતિક એવા સત્પુરુષ હોય, કાયમને માટે અમને એમનો સંગ દેજો. હૃદયની અંદર એ જ હામ છે, એ જ ઉમંગ છે. તમારા દર્શન થાય, તમારા સંતના દર્શન થાય. મારા હૃદયની અંદર આવી અને અખંડ નિવાસ કરીને રહો, મને આપની પાસે રાખો, એવી માગણી પરમાત્માના ચરણોમાં કરીએ. મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, મને રાખો રસિયા તમ પાસ રે, મને રાખો રસિયા તમ પાસ રે. બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. ભગવાનની પાસે કેવું માગવું જોઈએ, આપણા સંતો આપણને શીખવાડે છે. બીજું ગમે એવું હોય, હા, પણ પરમાત્માના જો દર્શન ન થતા હોય તો એ પરમાત્માની પાસે માગવું ન જોઈએ. આજ કુંતા માતા એમ કહે છે, ગમે તેવી વિપત્તિ હોય પણ ભગવાનના દર્શન થયા પછી એ વિપત્તિ નથી રહેવાની. અમને તો અંતરમાં સુખ જ મનાય છે. કારણ કે વાલા ભક્તજનો, વિપત્તિ શું છે અને સંપત્તિ શું છે એનો અર્થ આપણે કરીએ છીએ એવો નથી. આપણે શું માનીએ, આ લોકની અંદર કાંઈક એવા ઉત્પાતો આવે, હા, આપતકાળો આવે, દેશકાળ ખરાબ થાય અને આપણે દુઃખ માનતા હોઈએ છીએ. જીવનની અંદર કાંઈક સારા પ્રસંગો ઉજવાય, ધંધા સારા ચાલતા હોય, રૂપિયા મળે, સારી સ્ત્રી હોય, પરિવાર સારો હોય અને આપણે સુખ માનતા હોઈએ છીએ. પણ ભગવાન અને મોટા પુરુષની દ્રષ્ટિએ સાચી સંપત કે સાચી વિપત, સુખ અને દુઃખની શું વ્યાખ્યા છે? વિપદો નૈવ વિપદઃ, સંપદો નૈવ સંપદઃ. આપણે જેને દુઃખ માનીએ છીએ ખરેખર દુઃખ નથી, આપણે જેને સુખ માનીએ છીએ એ ખરેખર સુખ નથી. સાચું દુઃખ અને સાચું સુખ શું છે? વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. દુઃખ જીવનની અંદર એ જ છે કે ભગવાનની વિસ્મૃતિ થાય, ભગવાન ભૂલાય, એના જેવું બીજું કોઈ આ દુનિયામાં મોટું દુઃખ નથી. અને ભગવાનની અખંડ સ્મૃતિ રહે, એના જેવું આ દુનિયાની અંદર બીજું કોઈ સુખ નથી. આ સુખની આગળ તો મોટા મોટા રાજાના, અરે મોટા દેવતાઓના વૈભવ પણ ઝાંખા પડે એવું આ સુખ છે, ભગવાનની મૂર્તિનું સુખ. પરંતુ જીવની એવી અવળી દશા છે કે જ્યારે સુખ આવે છે ત્યારે પરમાત્માને વિસરી જવાય છે, દુઃખ આવે ત્યારે પરમાત્માને યાદ કરવામાં આવે છે. જીવનની અંદર જ્યારે વિપત્તિ પડે ત્યારે ભગવાન પાસે દોડીને જતા હોઈએ છીએ. અને એટલા માટે કોઈએ કીધું છે, સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. સુખ આવે એટલે સોની પાસે જાય, રૂપિયા જાજા ભેગા થઈ ગયા હોય,
હવે કાંઈક આનો વહીવટ કરીએ, આ ઘરેણાં ઘડાવીએ, સોની તરત સાંભળે. ત્યારે ભગવાન યાદ નથી આવતા, સત્પુરુષો યાદ નથી આવતા. ક્યારે યાદ આવે? જીવનની અંદર એવા આપતકાળો આવે, દુઃખ પડે, ત્યારે આપણે એમની પાસે જતા હોઈએ છીએ. બધા જ વ્યક્તિની આ દશા છે. એકવાર એક જગ્યાએ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. 5 માળનું એ મકાન તૈયાર થતું હતું અને કડીઓ ઉપર કામકાજ કરતો હતો. પાલખ બાંધીને નથી બધા કામ કરતા, ચણતર કામ કરતો હશે. એટલે કરતા કરતા હાથમાંથી પેલું લેલું આવે એ છટકીને નીચે પડ્યું. હવે 5મા માળે થેક હતો અને લેલું એ નીચે પડ્યું જમીન ઉપર. નીચે અનેક માણસો જતા હતા, એટલે આને એમ થયું કે કોઈક એની સામું જોશે તો મને કંઈક આપવાનો પ્રયત્ન કરશે. નીચે પડ્યું પણ કોઈએ જોયું નહીં. અપાર માણસો ત્યાંથી પસાર થતા હતા, એટલે આને એમ થયું કે આ લેલાની સામે કોઈ નહીં જોવે, થોડાક રૂપિયા નાખું. ખિસ્સામાં હાથ નાખ્યો, 1-2 સિક્કા નીકળ્યા, એને જમીન ઉપર નાખ્યા. શું થયું? લોકો ત્યાંથી પસાર થતા હતા. એક જણાની નજર આ સિક્કા ઉપર ગઈ, વાંકો વળ્યો, સિક્કો હાથમાં લીધો, પોતાના ખિસ્સામાં નાખીને હાલતો થઈ ગયો. પહેલાં ઓલું લેલું પડ્યું હતું એની સામું કોઈએ જોયું, પૈસો આવ્યો એટલે ખિસ્સામાં નાખીને હાલતો થઈ ગયો. અને પછી ઓલો જે કડીઓ ઉપર કામ કરતો હતો એણે એક કાંકરો હાથમાં લીધો, પથ્થરનો કાંકરો લઈ અને જેવો નીચે નાખ્યો એટલે તરત બધાએ ઉપર જોયું, કોણ નાખે છે? સમજવા જેવી વાત છે. જ્યારે સુખ આવ્યું, રૂપિયા આવ્યા, ત્યારે ઉપર જોયું નહીં. કાંકરો માર્યો ત્યારે ઉપર જોયું. આપણા બધાની આ દશા છે. આપણે એ ઉપરવાળાને ક્યારે યાદ કરીએ છીએ? જીવનની અંદર દુઃખ આવે, કોક કાંકરા આપણને મારે દુઃખરૂપી, ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ. બાકી ધનના ઢગલા થાય ત્યારે ઉપરવાળાને કોઈ યાદ કરતા નથી. દુઃખ આવે ત્યારે પ્રાર્થના કરીએ, ધૂનો કરીએ, મહાપૂજાઓ કરાવીએ કે આ દુઃખ છે તો અમે એ દુઃખમાંથી મુક્તિ થઈ જાય, એટલા માટે મહાપૂજા કરાવીશ. દુઃખ પૂરું થઈ જાય પછી આરામ બરાબર જો કોઈ રસોઈ આપે કે મહાપૂજા કરાવે કે ભગવાનનું નામ લે. આપણે તો સુખના લાલચુ છીએ, સુખ માગીએ છીએ. દુઃખના માગનારો તો વાલા ભક્તજનો 2 જણા જોયા. ઇતિહાસની અંદર નામ લખાયા. એક આપણા સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી. ભગવાને જ્યારે પ્રશ્ન કર્યો સભાની અંદર કે કદાચ આવતો જન્મ લેવાનો થાય તો તમે ક્યાં લ્યો? કોઈએ કીધું તે હું તો આ દેશનો મોટામાં મોટો રાજા થાવ, સુખ સાહેબીનો કોઈ પાર ન હોય અને બધા જ આજ્ઞામાં રહી, એટલે બધાને ભગવાન આપણે ભજાવી શકીએ. કોઈએ એમ કીધું કે હું તો મોટો કોઈ સજ્જન વ્યક્તિ થાવ, કોઈ એમ કે હું તો મોટો ધનાઢ્ય શેઠ થાવ, ભગવાનની આપણે સેવા કરી શકાય. આવી રીતે બધાએ માગણી કરી અને અંતે ભગવાનની નજર ગોપાળાનંદ સ્વામી ઉપર ગઈ. મહારાજે પૂછ્યું, સ્વામી તમે શું કરો? ગોપાળાનંદ સ્વામી કહે, મહારાજ જો બીજો જન્મ ધારણ કરવાનું આપ કહો તો હું અતિશય ગરીબમાં ગરીબ બ્રાહ્મણ હોય, 3 ટાઈમ માગે છતાં પણ પેટનું પોષણ પૂરું ન થતું હોય, આવી ગરીબ પરિસ્થિતિ હોય ને અત્યંત દુઃખ પડતું હોય, ત્યાં હું જન્મ ધારણ કરવાનું ઈચ્છું, જેના કારણે ભગવાન તો અખંડ સાંભળે અને જલ્દી એમાંથી મુક્ત થઈ અને ભગવાન ભજાય. બોલો, મોટા પુરુષોના હૃદયની અંદર આવી ઈચ્છા હોય છે, એની માગણી આવી હોય છે. અને બીજા કુંતાજીએ દુઃખ માંગ્યું. ઇતિહાસની અંદર આ 2ના નામ અમર થઈ ગયા. કુંતાજી દુઃખ માગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે. કુંતાજી કહે છે કે જે સુખ આવતા તમારું વિસ્મરણ થઈ જાય, તે સુખ ઉપર તો પથરા પડે, એના કરતા તો દુઃખ સારું કે જે દુઃખની અંદર હર પળ આપનું સ્મરણ થાય છે. અને દુઃખ વાલા ભક્તજનો બધાને આવવાના. પૂર્વકાળના ઇતિહાસો તપાસો, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, સીતા હોય કે તુકારામ હોય, એ બધાને દેહના દુઃખ તો આવ્યા જ છે. સીતાજીને કેવું અપાર દુઃખ પડ્યું.
પણ છતાંય આનંદમાં હતા. લંકામાં જ્યારે સીતાને મુદ્રિકા આપી અને હનુમાનજી જ્યારે પાછા આવ્યા ત્યારે રામ ભગવાન પૂછે છે કે હે હનુમાન, સીતાને તો કાંઈ દુઃખ નથી ને? ત્યારે હનુમાનજીએ જે ઉત્તર આપ્યો એ સાંભળવા જેવો છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, 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 જગત હનુમાનજી રામચંદ્ર ભગવાનને કહે છે, દુઃખ ક્યાં હોય? જબ તવ સુમિરન ભજન ન હોય. જ્યારે તમારું વિસ્મરણ થાય, જ્યાં તમારી યાદ ન હોય ત્યાં દુઃખ હોય. સીતાજી તો અખંડ તમને યાદ કરે છે, અખંડ તમારું સ્મરણ કરે છે, માટે સીતાજીને કોઈ વાતનું દુઃખ નથી. આપ નિશ્ચિંત રહો. મોટા પુરુષની આ સમજણ છે. પરમાત્માના સ્મરણની અંદર જ સાચું સુખ માને છે, અને એટલા માટે આજ કુંતાજીએ દુઃખની માગણી કરી છે કે હે પ્રભુ, અમને જીવનની અંદર ડગલે ને પગલે દુઃખ આપો. આપ તો નિર્ધનોનું ધન છો, માયાના પતિ છો, વિશ્વના આત્મા છો. આપના જન્મ અને કર્મ તો દિવ્ય છે. જેવી રીતે મલયાચલની કીર્તિનો વિસ્તાર કરવા માટે ચંદન પ્રગટ થાય છે, એવી જ રીતે યદુકુળની કીર્તિનો વિસ્તાર કરવા માટે પ્રભુ આપનું પ્રાગટ્ય થયું છે. આપ અમને છોડીને જવા ઈચ્છો છો, પરંતુ અમે આપના વગર કેવી રીતે રહી શકશું? કોઈ સહારો નથી. આપના ચાલ્યા ગયા પછી આ કુરુમંગલ ભૂમિ છે એ શોભશે નહીં. એટલા માટે પ્રભુ હવે રોકાઈ જાઓ. અને છેલ્લે બહુ સરસ માગણી કરી, અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમિમમ છિંદી દ્રઢમ પાંડુષુ કૃષ્ણિષુ. હે ભગવાન, તમે વરદાન માગવાનું કીધું જ છે, તો બીજું વરદાન એવું માગું છું કે મને આ સંબંધીઓમાં જે સ્નેહ થઈ ગયો છે, દ્રઢ પાશ બંધાણો છે, એ પાશમાંથી મને મુક્તિ કરાવો. અહમ અને મમત્વ એને દૂર કરનારી મને સમજણ આપો. કારણ કે વિશ્વના તમામ માણસોની અંદર આ વૃત્તિઓ પડેલી છે, અને એ જ ભગવાનની માયા છે, જે મમત્વ બુદ્ધિ છે. આપણે બધું જ આપણું કરીને માન્યું છે. વાડી હોય, ગાડી હોય, કે પછી લાડી હોય, કે માડી હોય, બધું સતત એમાં મારાપણું રહે છે કે આ મારો દીકરો, આ મારી વાડી, આ મારું ઘર, આ મારી ગાડી. અને એમાંથી જ દુઃખ આવે છે, કારણ કે જે નિજનું કરીને મનાય છે, અંતે જ્યારે એનો ક્ષય થાય ત્યારે દિલ દુખાય છે. સ્નેહ ટાળવો બહુ કઠણ છે. આ સ્નેહના પાછથી તો આખું જગત બંધાણું છે. બોલો કેવો આ સ્નેહ કઠણ છે, તૂટી શકતો નથી. બોલો સામેવાળી વ્યક્તિની અંદર આપણને સ્નેહ હોય, ગમે એવું દુઃખ દે છતાં પણ એમાંથી હેત ટળતું નથી. એક ગામની અંદર એક સુતાર હતા, લાકડાનું પોતે કામ કરતા હતા,
એકવાર કંઈક પતિ પત્ની વચ્ચે અણબનાવ બન્યો હશે, એટલે આ પોતે લાકડાનું કામ કરે છે અને જે ક્રોધ ચડ્યો એટલે લાકડાનો જે દંડો હોય એની પત્ની ઉપર માર્યો લાકડાનો દંડો, અને સામે એની પત્નીને ક્રોધ ચડ્યો, એના હાથમાં વીંધણો આવ્યો, એટલે વીંધણાનો ઘા કર્યો, અને જેવો ઘા કર્યો સીધો ઓલાના ગળામાં આવ્યો અને વીંધું પાડી દીધું, ગળામાં કાણું પડી ગયું. એટલે હવે જે કાંઈ પણ પાણી પીવે એટલે સીધું અહીંથી બાયપાસ થઈ જાય, ગળામાંથી નીકળે. આવી વેદના. 1 મહિના સુધી દવાખાને રહ્યો. આ ડૉક્ટરે ખૂબ એની ટ્રીટમેન્ટ કરી, અને આ બાજુ એના બાપને બહુ દુઃખ થયું આ સાંભળીને, કે આવી ક્રૂર પત્ની છે, અહીંયા રહેવાનો તને અધિકાર નથી. એને પછી એના પિયરે મૂકી આવ્યા. જ્યારે 1 મહિના પછી આ સાજો થઈને આવ્યો અને ત્યારે કીધું કે મારી પત્ની ક્યાં? તો કે એ તો આવી ક્રૂર હતી, તારા ઉપર ઘાત કર્યો, મારી નાખવા માટે તૈયાર થઈ, માટે એને અહીંયા ન રખાય, ક્યારના એને પિયર મૂકી આવ્યા છે. તો કે એનો વાંક નહોતો, એ તો મારો વાંક હતો, માટે એને પાછી લઈ આવો. આ જગતની અંદર આસક્તિ છે, સ્નેહ છે, એ ક્યારેય છૂટી શકતો, આપણને દુઃખ દે છતાં પણ આપણામાં વૈરાગ્ય પ્રગટ થતો નથી. અને એ સ્નેહની નિવૃત્તિ કરવા માટે, માયાથી દૂર થવા માટે, માયાની નિવૃત્તિ માટે આજ કુંતા માતા પ્રાર્થના કરે છે કે સંબંધીઓમાંથી સ્નેહની નિવૃત્તિ થાય. જેવી રીતે ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે, તેમ મારી બુદ્ધિ નિરંતર આપમાં પરોવાયેલી રહે. હે ગોવિંદ, હે ચરાચર વિશ્વના ગુરુ, આપને નમસ્કાર છે, આપને વંદન છે. અને અંતે છેલ્લા શ્લોકની અંદર આ કુંતી માતા અદ્ભુત એ ભગવાનને નમસ્કાર કરે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષભાવનિદ્રુહ રાજન્યવંશદહનાનપવર્ગવીર્ય ગોવિંદ ગોદ્વિજસુરાર્તિહરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. આવી રીતે અંતની અંદર પણ એ પરમાત્માને વંદન કરી અને નમસ્કાર કર્યા છે. 26 શ્લોકની અંદર આવી અદ્ભુત કુંતા માતાએ સ્તુતિ કરી, નમસ્કારથી આરંભ કરી અને નમસ્કારથી અંત કર્યો છે. પરમાત્મા કુંતાજી ઉપર રાજી થયા છે. ભગવાને જે દર્શનનું સુખ માગ્યું હતું એ સુખ ભગવાને આપી દીધું. ભગવાને કીધું કે હવે હું અહીંયા હસ્તિનાપુરની અંદર રહીશ. પોતે રથમાંથી નીચે પધાર્યા અને હસ્તિનાપુરના રાજ્યની અંદર પ્રવેશ કર્યો છે. આજ તમામ લોકોને આનંદ થયો, રાજાને પણ આનંદ થયો, બધાઈને આનંદ થયો છે. અને એમ થાય છે કે હવે કાયમને માટે પરમાત્મા આ રાજ્યની અંદર રહે, એવી રીતે બધા માગણી કરે છે. ને ભગવાન પોતાના ભક્તોને અપાર સુખ આપે છે. અને વાલા ભક્તજનો, હવે આગળની જે કથા છે દાદા ભીષ્મ, અત્યારે આપણે કુંતીની સ્તુતિ સાંભળી, આનાથી એક અદ્ભુત સ્તુતિ છે એ દાદા ભીષ્મની સ્તુતિ છે. કેવી રીતે પરમાત્મા પાસે માગણી કરે છે, ભગવાનની શું સ્તુતિ કરે છે, અને સ્વયં ભગવાન અંતકાળે એ ભીષ્મ દાદાને પોતાના દર્શન આપે છે. પરંતુ એ બધી જે કથા છે આપણી આવતીકાલે બરાબર 5 કલાકે સાંભળશું. અત્યારે અહીંયા જયનાદ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી